હલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સાબુદાણાની ચકરી અથવા તો વેફર બનાવીશું. તો તમારું સ્વાગત છે મારા ફેમિલી કિચનમાં. તો આપણે શરૂઆત કરી દઈએ સાબુદાણાની વેફર બનાવવાની. તો સૌથી પહેલાં મેં અહીંયા 500 ગ્રામ જેટલા સાબુદાણાને લઈને તેને 2-3 પાણીએથી એકદમ સરસ ધોઈને ચોખ્ખા કરી લીધેલા હતા. ત્યારબાદ હવે આપણે તેને સાબુદાણા ડૂબે તેટલું પાણી એડ કરીને તેને 5 થી 6 કલાક માટે પલાળવા મૂકી દીધેલા હતા. સાબુદાણા એકદમ સરસ પલળીને તૈયાર થઈ ગયા છે અને તેનું બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે. તો હવે આપણે એક વાસણમાં પાણી એકદમ સરસ ગરમ ઉકળી જાય ત્યારબાદ આપણે બધા જ સાબુદાણાને તેમાં એડ કરીને તેને બરાબર મિક્સ કરતા જઈશું. આવી રીતે આપણે ધીમા ધીમા હાથે તેને બહુ નથી હલાવવાનું, તો આપણો સાબુદાણાનો દાણો એકદમ સરસ આખો જ રહેશે. તો આવી રીતે ધીમે ધીમે હલાવતા જઈને તેને ઢાંકણ ઢાંકીને 1 થી 2 મિનિટ સુધી તેને ગરમ થવા દેશું. એકદમ સરસ ગરમ થઈ ગયા બાદ ત્યારબાદ તેમાં આપણે ફરીથી ગરમ પાણી ઉમેરતા જઈને તેને બરાબર મિક્સ કરીને સાબુદાણાને એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને પાકવા દેશું. આપણે વચ્ચે વચ્ચે આવી રીતે હળવા હાથેથી હલાવતા રહીને તેને બરાબર મિક્સ કરીને એકદમ આપણું મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને આપણે પાકવા દેશું. મેં અહીંયા જેટલા સાબુદાણા લીધેલા હતા તેનાથી પણ 2 ગણું પાણી અહીંયા સાબુદાણામાં ઉમેર્યું હતું. તો સાબુદાણા વધારે પાણી પીવે છે, જેથી કરીને આપણા એકદમ સાબુદાણા પણ એકદમ સરસ પાકી જશે અને સાબુદાણા બરાબર ટ્રાન્સફર પણ થઈ જશે. તો અહીંયા સાબુદાણા તમે જોઈ શકો છો કેટલા સરસ એકદમ સરસ પાકીને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો હવે આપણે આ મિશ્રણને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. બહુ ઠંડુ નથી કરવાનું, બસ આપણે તેને ટચ કરી શકીએ તેટલું ઠંડુ કરવાનું છે. ત્યાં સુધીમાં આપણે બટાકાને તૈયાર કરી લઈશું. તો બટાકાનો માવો તૈયાર કરવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 500 ગ્રામ જેટલા બટાકાને લઈને તેને કુકરમાં નમક એડ કરીને બાફી લીધેલા હતા. ત્યારબાદ બટાકાને એકદમ સરસ ફોલીને ઠંડા થઈ ગયા બાદ આવી રીતે બટાકાને મેશ કરી લઈશું. ખમણવા કરતાં આવી રીતે તમે ચાયણીની મદદથી મેશ કરતા જશો તો એકદમ સ્મૂધ માવો તૈયાર થઈ જશે. તો બટાકાનો માવો પણ આપણો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને અહીંયા સાબુદાણા પણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. તો હવે તેમાં સ્વાદ અનુસાર નમક, 1 ચમચી જેટલો મરીચ પાવડર, ત્યારબાદ બટાકા બાફેલાનો માવો જે તૈયાર કરેલો હતો તેને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા મેં ગ્રીન ચટણી બનાવેલી હતી, જેમાં મેં કોથમીર, લીલા મરચાં, આદુ અને લીંબુ એડ કરીને તેને બરાબર ગ્રાઇન્ડ કરી લીધેલી હતી. તે પેસ્ટને પણ આ સાબુદાણામાં આપણે એડ કરી દઈશું, જેથી કરીને આપણી એકદમ વેફર ટેસ્ટી અને એકદમ સરસ ચટાકેદાર બને. આ ચટણી એડ કર્યા બાદ હવે આપણે ટામેટાને પણ કુકરમાં 1 સીટી વગાડીને તેને પણ આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરીને તેને એક ચાયણીની મદદથી ગાળીને આવો પલ્પ તૈયાર કરી લીધેલો હતો. આ પલ્પને પણ આપણે આ સાબુદાણાની વેફરમાં એડ કરીને બધાને મસાલાને બરાબર મિક્સ કરી લેશું. આપણે સૌથી પહેલાં ઉપરથી જ આવી રીતે બધા મસાલાને મિક્સ કરશું, જેથી કરીને આપણો સાબુદાણાનો દાણો ભાંગે નહીં અને એકદમ સરસ સાબુદાણા આખા જ રહે. તેથી કરીને આપણે સૌથી પહેલાં ઉપરથી આવી રીતે ધીમે ધીમે હલાવતા જઈને ફરી ત્યારબાદ આપણે તેને આવી રીતે ધીમે ધીમે હળવા હાથે તેને બરાબર મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી સાબુદાણાની એકદમ ખાટી, તીખી અને મીઠી એકદમ સરસ ચટાકેદાર વેફર તૈયાર થઈ જશે. તો આવી રીતે આપણે બધા જ બરાબર મિક્સ થઈ ગયેલું છે. તો હવે આપણે એક પ્લાસ્ટિકની અને એકદમ સરસ જાડી આપણે આવી રીતે થેલી લઈ લઈશું. તમે જોઈ શકો છો આવી રીતે આપણે કોઈ પણ તમે દૂધની થેલી કે કોઈ પણ છાશની થેલી એકદમ સરસ જાડી હોય તેને તમે આવી રીતે લઈ શકો છો. ત્યારબાદ હવે આપણે આપણા જે સાબુદાણાની વેફર છે તેને આપણે એમાં અંદર માવાને ભરી દઈશું. 1 ચમચાની મદદથી આવી રીતે ભરી દઈશું. ત્યારબાદ આવી રીતે આપણે ઉપરથી ટાઈટ કરીને ત્યારબાદ તેને આપણે તેનો થોડો એવો ખૂણાને આપણે કાતરથી કટ કરી લેશું અને હવે આપણે સાબુદાણાની વેફરને પાડી લેશું. આવી રીતે આપણે કોઈ પણ પ્લાસ્ટિક ઉપર આવી રીતે સાબુદાણાને તમે ગાંઠિયાનો શેપ આપી શકો છો, ચકરીનો શેપ આપી શકો છો. તમે જે પણ તમને પસંદ હોય તે તમે આવી રીતે તેને તૈયાર કરી લેશો. આ આપણે વેફરને પ્લાસ્ટિકમાં જ પાથરવાની છે અને આપણે તેને તડકે રાખી દઈશું. તો 1 થી 2 દિવસમાં સુકાઈને એકદમ સરસ તૈયાર થઈ જશે. તો અહીંયા મેં
બંને શેપ કરીને તમને બતાવી દીધેલા છે. એક ચકરી અને એક ગાંઠિયાનો આકાર પણ તૈયાર કરી લીધેલો છે. તમે કોઈ પણ શેપ જે તમને પસંદ હોય તે તમે કરી શકો છો. કોઈ પણ બેગમાં તમે આવી રીતે ભરીને આવી રીતે આપણે બધી જ વેફરને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણા સાબુદાણાની વેફર પડીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને તડકામાં 2 દિવસ સુધી આપણે તેને સુકાવા દેશું. એકદમ સરસ સુકાઈને તૈયાર થઈ ગયા બાદ તમે જોઈ શકો છો આપણી કેટલી સાબુદાણાની વેફર એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને તળી લેશું. તો એક પેનમાં એકદમ સરસ તેલ ગરમ થઈ ગયા બાદ આપણે સાબુદાણાની વેફરને એડ કરીશું. તમે જોઈ શકો છો કેટલી સરસ અને એકદમ ક્રિસ્પી એવી સાબુદાણા પણ આપણા કેટલા સરસ આખા રહેલા છે. તમે જોઈ શકો છો એકદમ દાણેદાર વેફર તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ વેફરને એકવાર આ સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી તે જરૂરથી જણાવજો. અને મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.